મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રની અકોલા પશ્ચિમ બેઠક ઉપર હંગામો થયો છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સાજિદ ખાનના સમર્થકોનો હંગામો, જ્યાં કાર્યકરોએ ઉજવણી કરતી વખતે હંગામો મચાવ્યો હતો। ત્યારે હાજર પોલીસ કર્મીઓ સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી થઈ, જ્યાં પોલીસ સમર્થકો પર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો। ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જ્યાં હંગામો મચાવનાર 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં પોલીસે સમર્થકો ઉપર હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 23 તારીખે પરિણામો જાહેર થયા હતા અને ત્યારબાદ પરિણામો આવ્યા બાદ કેટલાક સમર્થકો જે છે એ બેફામ બન્યા હતા। ત્યારે મહારાષ્ટ્રની અકોલા પશ્ચિમ બેઠક ઉપર હંગામો થયો છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય સાજિદ ખાનના સમર્થકોએ હંગામો કર્યો છે। ત્યારે કાર્યકરોએ ઉજવણી કરતી વખતે આ હંગામો મચાવ્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કાર્યકરોએ કેવી રીતે હંગામો મચાવ્યો છે। ત્યારે વિજય ઉત્સવમાં કાર્યકરો બેફામ બન્યા હતા, હંગામો મચાવવામાં આવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય સાજિદ ખાનના સમર્થકો છે કે જેઓએ હંગામો મચાવ્યો। ત્યારે હાજર પોલીસ કર્મીઓ સાથે પણ દુર્વ્યવહાર અને ઝપાઝપી કરી હતી, જ્યાં પોલીસે સમર્થકો ઉપર હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, જ્યાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે હંગામો મચાવનાર 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।